નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોત એનો અભ્યાસ કરીએ છીએ. એની અંદર આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતની અંદર ચોથો ટોપિક ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા, એમાં પહેલો ભાગ ભણ્યા જૈવ ભાર. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે બાયોગેસ અને ગોબર ગેસ આ બે પ્લાન્ટ બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણને પવન ઉર્જા. ધોરણ 9માં આપણે જોયું કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે. એટલે પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે? પવનની ઉત્પત્તિ હવાની ગતિને આપણે પવન કહીએ છીએ અને પરિણામે પવન ફૂંકાય છે એટલે પવન ઉત્પન્ન થાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે કરી શકાય છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવન ચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવન ચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણી બહાર ખેંચવામાં આવતું હતું. હાલમાં આ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. અને આ પવન ચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર એટલે જમીનમાં જે જડેલો આધાર હોય છે એના પર અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે. આકૃતિ 14.5 આ પવન ચક્કીની આકૃતિ છે. પવન ચક્કી જ્યાં વધારે પ્રમાણમાં પવન આવતો હોય એવી જગ્યા, કારણ કે અહીંયા આગળ મૂળ વસ્તુ છે ટર્બાઇન ફરવું જોઈએ અને એ એટલી ઝડપથી ગતિથી ફરવું જોઈએ કે જેથી ઓછામાં ઓછો 220 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં આગળ સર્જાવો જોઈએ, તો જ વિદ્યુત ઉત્પન્ન થાય. એ આપણને ખબર છે. તો અહીંયા પણ આપણે આપણા ખેતરની અંદર આપણે આ પવન ચક્કી લગાવી, બરાબર. લોખંડના ગોળી ઊભી કરી દીધી. આ જે બોર બનાવવાની ગોળી હોય છે એ લોખંડની ગોળી તમે જમીનમાં એને ફિક્સ કરી દો, આરસીસી કરીને. નીચેના બેઝ એને અહીંયા કીધું છે કે જડિત આધાર, એટલે આધાર એનો જડિત હોવો જોઈએ અને એટલો મજબૂત હોવો જોઈએ કે ગમે તેટલો પવન આવે તો હલવું ના જોઈએ. તો જડિત આધાર ઉપર એ પવન ચક્કી આપણે ફિટ કરી લોખંડના આવા પંખાના પાંખિયા અથવા તો કોઈ પણ એ પ્લેટોને આપણે કાણા પાડીને ડ્રીલથી સ્ક્રૂ બોલ્ટ ચડાવીને ફિટ કરી દો, બરાબર. જે દિશામાં પવન હશે, બરાબર, અને પવનનું ડાયરેક્શન એ સતત બદલાતું હોય છે, બરાબર. તો તમને એ જ્યારે પાંખિયા ફરશે ત્યારે જ એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર. અહીંયા આગળ એક કામ આપણે પહેલા ભૂતકાળમાં કરતા હતા યાંત્રિક કાર્ય માટે, એટલે પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતા હતા. યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે આપણે શું કરતા હતા? તો પવન ઉર્જાને આપણે કૂવામાંથી પાણી ખેંચવા માટે, એટલે ગરગડી જે છે
એ ગરગડી એટલે અહીંયાથી આ પંખો ફર્યો, એ પંખો ફરવાની સાથે સાથે પેલું જે દોરડું છે એ ઉપરની તરફ વીંટાતું જાય, બરાબર, અને પાણી નીચેથી ઉપર આવી જાય. જેવો પંખો બંધ થઈ જાય એટલે પાછું તમે ગરગડી આમ ઊંધી ફેરવી નાખો એટલે પાછું પાણી જતું રહે. ફરી પાછું આમ કરો એટલે પાછું એ પંખો ઉપરથી ફરતો હોવો જોઈએ, બરાબર. તો એ પાણી ખેંચવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા. પાણી ખેંચવાના પંપમાં સબમર્સિબલ મોટરો એ વખતે હતી નહીં, પણ પાણી ખેંચવા માટેનો જે પંપ હતો એ પંપમાં કેટલું, આપણે જે મોટર અત્યારે ઉપયોગ કરીએ છીએ પાણી ઉપર ચડાવવા માટે, તો એ પંપમાં કેટલો પાવર જોઈએ, તો એટલો પાવર એ પવનચક્કીના પતરા દ્વારા આપણને મળી રહેતો હતો. પરંતુ હવે અત્યારના જમાનામાં આ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થાય છે, અને એ પણ મોટા વિદ્યુત પંખા જેવું. આપણો જે આ નાનો પંખો છે, આ જ પંખાને તમે મોટું સ્વરૂપ આપી દો, આ પંખાને તમે મોટું સ્વરૂપ આપી દો અને આપણે લગ્ન પ્રસંગે જે પેડેસ્ટલ ચલાવીએ છીએ, મોટા લોખંડના પંખા ચલાવીએ છીએ ને, તો એ પેડેસ્ટલ પંખા એનું જ વિશાળ સ્વરૂપ એટલે તમારી પવનચક્કી. પણ પેડેસ્ટલમાં આપણે પાવર ઇલેક્ટ્રિસિટી જ્યાં છે ત્યાંથી આપીએ છીએ. અહીં આગળ આ મોટા સ્વરૂપને ઉપરની તરફ, એટલે ઉપર પવન જ્યાં મેક્સિમમ તમને જ્યાં આગળ મકાનો જેટલી હાઇટમાં હશે એટલી હાઇટમાં પવન ક્યાંક ને ક્યાંક અવરોધાતો હશે, સતત પવન આવશે નહીં, બરાબર. તો જેમ જેમ ઉપર, એટલે તમારે એટલી હાઇટે એને મૂકવી પડે કે જ્યાં એને સતત પવન મળતો રહે, અને સતત પવન મળતો રહે અને પવનચક્કી સતત એક ધારી એક જ દિશામાં, બરાબર. પવન જો બદલાઈ જાય, એ આમથી આમ ફરતો હોય તો જ આમ ફરશે, બરાબર. પણ જો પવન બદલાઈ ગયો તો એ ચક્કી પછી આમને આમ ઊભી રહેશે. પવન આમથી આમ થઈ ગયો તો એ પછી ચક્કી ફરશે નહીં, બરાબર. એને અહીંથી આમ ફરતો હોય પવન, એટલે આ દિશામાં, એટલે નોર્થ સાઉથ અથવા તો ઈસ્ટ વેસ્ટ એવી કોઈ પણ દિશામાં એ ચક્કીઓ મૂકવામાં આવે છે. એટલે એમાં સમુદ્ર કિનારે આપણે ઘણી વખત જોઈએ તો અમુક ચક્કીઓ એ નોર્થ સાઉથમાં હોય, ઉત્તર દક્ષિણમાં હોય, અમુક ઈસ્ટ વેસ્ટમાં હોય, બરાબર. એટલે આ બાજુનો પવન હોય તો આ ચક્કીઓ ચાલે, અને આ બાજુનો પવન હોય તો આ ચક્કી ચાલે. મૂળ વસ્તુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થવી જોઈએ અને આપણને મળવી જોઈએ, બરાબર. તો આપણે આ પવન ચક્કી જે છે આપણે અત્યારે બનાવી શકીએ, અમુક ઊંચાઈ ઉપર એને કરેલી હોય છે, બરાબર છે. હવે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પવનચક્કીની પરિભ્રમણ ગતિ, પરિભ્રમણ એટલે આખું એક ચક્કર મારે ત્યારે એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય. આપણે સાયકલનું ઉદાહરણ એ આપણને ખબર છે, અથવા તો ગતિના પ્રકરણમાં કે 4 સેન્ટીમીટર વ્યાસવાળી જે પૈડું હોય છે એને એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે 1 સેકન્ડમાં, અને 8 સેન્ટીમીટર વાળું જે હોય એને કેટલો સમય લાગે, બરાબર. તો કોને કેટલો સમય લાગે એ ગતિના પ્રકરણમાં આપણને ખબર છે, બરાબર. અને ગતિના પ્રકરણમાં આપણે આ વસ્તુ શીખી ગયા છે કે એક પરિભ્રમણ એટલે શું. પરિભ્રમણ એટલે આ એક અહીંયા નિશાની કરો, એ નિશાની ઉપરથી ફરીને નીચે આવીને ફરી પાછી ઉપર એની એ જગ્યા આવે ત્યારે એનું એક પરિભ્રમણ પૂર્ણ થયું કહેવાય. તો અહીંયા પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરીને વિદ્યુત જનરેટર એટલે જ્યાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. જનરેટર એટલે શું? પેદા કરવા વાળું. જનરેટર એટલે પેદા કરવા વાળું, અથવા તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઉત્પન્ન કરવા વાળું. તો એ વિદ્યુત જનરેટરના ટર્બાઇન ફેરવવા માટે કરાય છે. ઉપર જે ગતિ છે એ ગતિનો ઉપયોગ, એટલે એની જે તાકાત છે એ તાકાત તમારે નીચે જનરેટરનું જે ટર્બાઇન એટલે એનો પંખો ફેરવવા માટે તમારે એનો કરવાનો છે, બરાબર.
કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે. એક નાની પવનચક્કી એમાં આઉટપુટ નાનું હોય છે, તેથી તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. આપણા ખેતરોમાં ઘણી જગ્યાએ તમે અમુક જૂના ગામોમાં જાઓ તો એ જૂના ગામોની અંદર તમને કેટલાક મોટા ખેતરો, જે સમૃદ્ધ ખેડૂતો હોય એમના ખેતરમાં તમને પવનચક્કી આ રીતે જોવા મળશે. અને ત્યાં એ લોકો આ રીતે લોખંડની ગોળી હોય ને એની પર પતરાનું એક થાંભલો અંદર ફિટ કરેલો હોય, 3 પતરા, અને એ ફરતા હોય, ફરે એટલે એની સાથે એ વિદ્યુત ઉત્પન્ન થાય. તો અહીંયા એનો વ્યવસાયિક ધોરણે એટલે વેપાર ધંધાને લગતો, એટલે એનો તમે નાની પવનચક્કી દ્વારા તમારા ઘર માટે, તમારા ખેતર માટે તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો તમારી જરૂરિયાત પૂરતું, બરાબર છે. તમારો બોર ચાલુ કરવો હોય તો એના માટે તમે પવનચક્કી ઉપયોગ કરો, ઓકે, બરાબર. પણ તમે એ પવનચક્કીના ઉપયોગથી બીજાને સુધી પાણી પહોંચાડી શકો નહીં, કે બીજાને આપી શકો, વેચી શકો નહીં. તો વ્યવસાયિક ધોરણે ઉપયોગ થતો નથી. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે અને તેને વિન્ડ ફાર્મ એટલે કે પવન ઉર્જા ફાર્મ, વિન્ડ એનર્જી ફાર્મ એ કહેવામાં આવે છે. નંબર 10, દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને, હવે અહીંયા વિન્ડ ફાર્મમાં શું કરવામાં આવે, દરેક પવનચક્કીનું જે ઉર્જાનો આઉટપુટ છે, એટલે બહાર નીકળતી જે ઉર્જા છે એને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે અને વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. હવે આ રીતે એક સાથે આટલી બધી વિદ્યુત જનરેટ થાય છે, તો એ તમે વેપારી ધોરણે એનો ઉપયોગ કરી શકો. એટલે મેં કીધું ને કે અમુક ચક્કી નોર્થ સાઉથમાં, અમુક એક ઈસ્ટ વેસ્ટમાં. તો તમારો જે સોર્સ છે બધાને લાઈન જોડી દીધી છે, તો પાવર સપ્લાય જનરેશન એ સતત ને સતત ચાલુ રહે છે. પવન કોઈ પણ દિશાનો હોય એ ચાલુ રહે છે અને એને વિન્ડ એનર્જી ફાર્મ, વિન્ડ ફાર્મ તરીકે કહેવામાં આવે છે. વધે મોડું જોઈએ. તો વિન્ડ એનર્જી ફાર્મ આપણે ત્યાં મોટા ભાગે કાઠિયાવાડનો આપણો જે સમુદ્ર કિનારો છે, અથવા તો દક્ષિણ ગુજરાતનો જે સમુદ્ર કિનારો છે, ત્યાં આગળ આ વિન્ડ એનર્જી ફાર્મ બનાવવામાં આવે છે, એટલે બનાવેલા છે. આપણે ગુજરાતમાં આપણે ઓખા જઈશું ત્યારે પણ આવી બધી પવનચક્કીઓ આપણને જોવા મળે છે રસ્તામાંથી, સમુદ્ર કિનારે ને એના. અને એમાંથી જ્યારે આપણે ફરવા જઈએ છીએ એક ટાપુથી બીજા ટાપુ, ત્યારે પણ આપણને આ બધી વસ્તુ જોવા મળશે, બરાબર છે. તો વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. હવે અહીંયા આપણે જાણવા જેવું છે એને પછી લઈએ છીએ, અત્યારે આપણી કન્ટિન્યુટી ના તૂટે એટલા માટે. G પછી H અને H પછી I. હવે આ જે પવન ઉર્જા છે એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃ પ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. પવન ઉર્જા તો અહીંયા તમે એના ફાયદા, ગેરફાયદા અથવા તો મર્યાદા અને એનો ઉપયોગ, આવા ટોપિક આમાંથી કાઢી શકો. અહીંયા આગળ તમે જે કાઢ્યું એમાંથી એનું ઉત્પન્ન થતું, એની રચના કેવી રીતે કરવી, બરાબર, ઉત્પત્તિ, રચના, બરાબર, કાર્ય પદ્ધતિ, બરાબર. અહીંયા આ ફકરામાંથી તમે આવા મુદ્દા કાઢી શકો અને એના પછીના મુદ્દામાંથી ફાયદા, નુકસાન અને ઉપયોગ એવા મુદ્દા તમે અંદરથી કાઢી શકો. તો પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ છે, એટલે પવન દ્વારા ઉષ્મા ઉર્જા કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાથી આપણા પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. કે આપણે પવન લઈ લીધો તો એનાથી તકલીફ થતી નથી, પણ ઓક્સિજન જતો રહે તો તકલીફ થાય છે, બરાબર. તો આવતીકાલથી આપણે બધા ઓક્સિજનની નાની બોટલો એ લઈને આવશું. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે
તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી, એટલે ખર્ચ ઓછો છે. આપણે પેલા ઉર્જાના સારો સ્ત્રોત કયો કહેવાય? ખર્ચ ઓછો હોય, સરળતાથી મળતી હોય, જ્યારે જોઈએ ત્યારે મળે, એ બધું ધ્યાનમાં રાખીએ તો અહીંયા ખર્ચ ઓછો છે. HIJ પછી K. પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. બરાબર? આમાં ફાયદા તો છે, ખર્ચો ઓછો છે, પર્યાવરણને અનુકૂળ છે ને પુનઃ અપ્રાપ્ય છે. આ 3 એના ફાયદા છે. બરાબર? પણ કે છે એમાં ઘણી મર્યાદા પણ છે. તો મર્યાદામાં પહેલી મર્યાદા આવી, બરાબર, કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય કે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. હવે આપણે અહીંયા તો હમણાં સ્વિચ બંધ કરી દઉં તો અહીંયા અંદર પવન નથી ફૂંકાતો. હે, ચકલામાં જઈને ભણવું પડે તો ત્યાં આગળ પણ થોડી વાર પવન આવે, થોડી વાર ના આવે, એવું બધું થાય. બરાબર? તો એવા વિસ્તારમાં વિન્ડ એનર્જી ફાર્મ તમારે ડેવલપ કરવું પડે, ચક્કી ત્યાં મૂકવી પડે કે જ્યાં મોટા ભાગના વર્ષમાં 365 દિવસમાંથી ઓછામાં ઓછા 200 દિવસ અથવા 265 દિવસ પવન ચાલુ હોય. એવા વિસ્તારમાં તમારે આ કરવું પડે. આ પહેલી મર્યાદા છે. પછી ટર્બાઇન ચાલુ રાખવા માટે ટર્બાઇનની જરૂરી ગતિ, તમારે જે ટર્બાઇન ફેરવવાનું છે એ ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોવી જોઈએ. બરાબર? તો ટર્બાઇન તો જ ફરે કે પંખો કલાકના 15 કિલોમીટરની ગતિએ, એટલે આપણે એની જ સાઈઝના પૈડું લેવાનું, અને એ પૈડું પવનના જે પાંખિયા છે, પાંખિયાની સાઈઝનું પૈડું લેવાનું, એટલા પરિઘનું, અને એ પૈડાને આપણે 15 કિલોમીટર સુધી 1 કલાકમાં 15 કિલોમીટર કેટલું અંતર કાપે છે. બરાબર? એ રીતે એની ગતિ આપણે નોંધવાની. બરાબર? એટલી ગતિથી જો પંખો તમારો ફરતો હોય તો જ તમારું આ ટર્બાઇન ફરે, અને ટર્બાઇન ફરે તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એ આપણને ખબર છે. ટર્બાઇન ના ફરે તો આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી, એ આપણને ખ્યાલ છે. બરાબર? તો આ બીજી એની મર્યાદા છે. હવે ત્રીજી મર્યાદા, તો કે તદ ઉપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ, સપોર્ટિવ ડોક્યુમેન્ટ એટલે સપોર્ટિવ વસ્તુઓ જોઈશે. સંગ્રાહક કોષ, આજે વિદ્યુત પેદા થયું, એ વિદ્યુત પેદા થયેલા વિદ્યુતને શેમાં સ્ટોર કરશો? તો કે સંગ્રાહક કોષ એટલે કે બેટરી. સંગ્રાહક કોષ એટલે બેટરી. તો બેટરીનો ઉપયોગ કરવો પડશે તમારે, અને એ ત્યાં હોવી જોઈએ, જેથી ત્યાં પવન ન હોય. આ બેટરી કેમ લગાવવાની? તો પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન પણ ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. આ 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મેન્ટેન કરી શકાય, એના માટે એટલી મોટી બેટરી એ પંખાને લગાવવામાં આવે છે. બરાબર? તો એ પાંખિયા કેટલા મોટા હોય છે હમણાં હું કહું એટલે તમને ખબર પડશે. બરાબર? અને કેટલા રૂપિયાનું હોય છે એ પણ તમને ખબર પડશે. ને એને ચલાવવા માટે તમારે બેટરી કેટલી મોટી જોઈએ, એટલે ટોટલ ખર્ચો ખાલી ઇન્સ્ટોલેશનનો એટલે નાખવાનો, સ્થાપિત કરવાનો ખર્ચો કેટલો આવે છે એનો અંદાજ લગાવ્યા પછી તમારે પવન ચક્કી નાખવાનો વિચાર કરવાનો. બરાબર? તો દરમિયાન ઉર્જાની કાળજી રાખી શકાય. નંબર 4, પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. આપણા 1 વીઘા 2 વીઘામાં ના થાય, એના માટે 100 વીઘા 200 વીઘાના મોટા મોટા ખેતરો જોઈએ. બરાબર? અને એમાં અડધો એક પવન ચક્કી માટે અડધો વીઘું ખેતર મૂકી દેવું પડે, અને એની આજુબાજુમાં પાછી થોડી જગ્યા રાખીને પછી બીજું કરવું પડે. બરાબર? તો એ પવન ચક્કીના ફાર્મ સ્થાપિત કરવા માટે જમીનનો મોટો વિસ્તાર, તો આ બધી એની મર્યાદા છે. બરાબર?
નંબર 5 1 મેગાવોટ. હા, પેલું આપણે કિલોવોટ અવર આવતું હતું યુનિટમાં, હવે 1 મેગાવોટ જનના જનરેટર માટે 2 હેક્ટર. આ 2 હેક્ટર એટલે કેટલા વીઘા જમીન થઈ ભાઈ? જમીનો વાળા બોલો તો. 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે 1 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. બરાબર? 2 હેક્ટર એટલે કેટલા થયા? 1 હેક્ટર એટલે કેટલા વીઘા થયા? તો 2 હેક્ટર જમીન એટલે 2 હેક્ટર જમીનની વાત કરીએ તો અંદાજે 1 હેક્ટર એટલે આપણે 100 વીઘા ગણતા હોય, 1 હેક્ટર એટલે આપણે 100 વીઘા ગણતા હોય તો 200 વીઘા જમીનનું ફાર્મ તમારી પાસે હોય તો એ 200 વીઘા જમીનમાં તમે વિન્ડ ફાર્મની સ્થાપના કરી શકો. અને કાઠિયાવાડમાં આપણા જે જૂના રજવાડાઓ હતા કે જૂના લોકો જે હતા એમની પાસે 200 વીઘા, 400 વીઘા, 600 વીઘા એવી જમીનો વર્ષોથી ત્યાં છે. પણ આ નર્મદાનું પાણી નહોતું એટલે એ બધી જમીનો બંજર પડી રહેતી હતી. હવે નર્મદાનું પાણી ગયું તો એ 200 વીઘામાં તમે અહીંયા 5 વીઘામાં જે કામ કરો એ જ વસ્તુ એ 200 વીઘામાં ત્યાં કરે તો એને બહાર કંઈ સુરતમાં કે હીરા ઘસવા કે બીજી કોઈ જગ્યાએ કમાણી કરવા જવું પડે? એને ત્યાં બેઠા બેઠા બધું મળે. કેમ? તો કે હવે પાણી મળતું થઈ ગયું છે. અને એમાં આવા 10 ચક્કીઓ નાખી દીધી હોય, 10 ચક્કીઓ નાખવી સહેલી છે? જોઈએ આપણે. બરાબર? નંબર 6 તો આટલી જમીન જોઈએ. ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ, આ પ્રારંભિક ખર્ચ છે ને એ ખૂબ જ ઊંચો હોય છે. બરાબર? કેટલો ઊંચો છે હમણાં કહું છું. નંબર 7 વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડા આ દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. બરાબર? તો આ અહીંયા આગળ એનો ઉપયોગ તો કંઈ આવ્યો નહીં, પણ બધી શું આવી? મર્યાદા આવી. એટલે ફાયદા અને ગેરફાયદા આટલી વસ્તુ આ પેરેગ્રાફમાંથી તમને મળે છે. બરાબર? શું તમે જાણો છો જાણવા જેવી વસ્તુ? નંબર 1 ડેનમાર્ક. આ ડેનમાર્ક એ વિશ્વના નકશા પર આવેલો એક દેશ છે, નાનો, એકદમ નાનો દેશ. બરાબર? આ ડેનમાર્કને પવનોનો દેશ કહેવામાં આવે છે. ડેનમાર્કને જો પવનોનો દેશ કહેવામાં આવે તો મને તમે લોકો સમાજ વિદ્યા, ભૂગોળ નાનપણથી ભણેલા છો. ઉગતા સૂર્યનો દેશ કયો? મેં પોતે તમને 9મા ધોરણમાં પણ કીધું છે, 8મા ધોરણમાં પણ કીધું છે. ઉગતા સૂર્યનો દેશ કયો? બરાબર? આ આપણી પોઝિશન છે. આ તમારા ક્લાસની વાસ્તવિકતા છે. બરાબર? મેમરી રિકોલ થતી નથી. તો નોર્વે નામનો દેશ છે એ ઉગતા સૂર્યનો દેશ કહેવામાં આવે છે. સૂર્યનું સૌથી પહેલું કિરણ એ નોર્વેમાં પડે છે. નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, જાપાન આ બધા છે ને, જે બધા નજીકમાં આવેલા. નકશો કોઈ દાડો જોયો છે? હે? એ ગોળો ઉપર મૂકી રાખ્યો છે, કોઈ દાડો ફેરવી જોયો ને? એમાં ભારત ક્યાં આવ્યું એ પૂછું ને તોય ના બતાવે. તો ડેનમાર્ક ને અને જાપાન પણ ઉગતા સૂર્યનો દેશ કહેવામાં આવે છે. કારણ કે સૂર્ય મેક્સિમમ સમય સુધી સૂર્યનો પ્રકાશ એ જાપાનમાં રહે છે. નોર્વેમાં પહેલું કિરણ પડે છે પણ વધારેમાં વધારે સૂર્ય ઉર્જા ક્યાં રહે છે? તો જાપાનમાં રહે છે. બરાબર? વધારે લાંબો સમય. તો ડેનમાર્કને પવનોનો દેશ કહેવામાં આવે છે. નંબર 2 દેશની 25% પણ વધુ વિદ્યુત આપૂર્તિ
એ પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. નંબર 3, કુલ આઉટપુટમાં જર્મની અગ્રણી છે. પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું એટલે જે બહાર જે ઉત્પન્ન થાય છે મેગાવોટ, અહીંયા હવે કિલોવોટ અવરની વાત નહીં થતી, મેગાવોટ થઈ ગયું, મેગા મોલ થઈ ગયો, બરાબર. નાની નાની કરિયાણાની દુકાન બંધ થઈ ગઈ. મેગાવોટ વિદ્યુત પ્રવાહ તમારે ઉત્પન્ન કરવો છે તો એ બહાર નીકળે છે ને, ભલે ડેનમાર્ક પવનોનો દેશ છે પણ આઉટપુટ બહાર જર્મની વધારે કાઢે છે. કેમ જર્મની વધારે કાઢે છે? કારણ કે ભારતની મેક્સિમમ ટેકનોલોજી અને એનું સાહિત્ય જર્મનીમાં છે. આપણા સંસ્કૃતના બધા જ ગ્રંથો એ બધા જર્મનીમાં છે અને ત્યાં તેનો અનુવાદ કરી અને ત્યાંની ટેકનોલોજીને એ રીતે વિકસાયેલી છે આપણા શાસ્ત્રોના ઉપયોગ. એટલા માટે ત્યાં વધારે આઉટપુટ છે, બરાબર. અને જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશમાં 5મું સ્થાન છે. ભારત કયા જગ્યાએ છે? 5મું સ્થાન, બરાબર. દુનિયાના 192 જાણીતા દેશો, દુનિયાના 192 જાણીતા દેશોમાં પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ભારત 5મું છે, બરાબર. એટલે તમે વિચાર કરી શકો પહેલું કોણ હશે તો કે અમેરિકા હશે, બીજું કોણ હશે તો કે રશિયા હશે, ત્રીજું કોણ હશે તો કે બ્રિટન હશે, ચોથું કોણ હશે તો કે જાપાન કે જર્મની હશે. અહીંયા આઉટપુટમાં જર્મની પહેલું છે એટલે કદાચ પહેલું જર્મની હશે, બરાબર. અને 5મા નંબરે આપણે છે એટલે આપણે દુનિયાથી પાછળ કે પછાત છે નહીં. મેરા ભારત મહાન આ રીતે કહેવાય. નંબર 5, જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એક અનુમાન અનુસાર આપણે જો આપણી શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો લગભગ 45,000 મેગાવોટ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ છીએ, બરાબર. અને આ ઉત્પાદન એ રોજનું છે. આ ઉત્પાદન એ રોજનું છે. 1 મેગાવોટ થી તમે કેટલા વિસ્તારમાં વિદ્યુત તમે ફેલાઈ શકો, આપી શકો, એની ગણતરી જ્યારે આપણે વિદ્યુતનું જે ચેપ્ટર આવશે, વિદ્યુત પછીનું જે ચેપ્ટર એમાં કરીશું. પણ જો પવન ઉર્જાનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો 45,000 મેગાવોટ વિદ્યુત આપણે રોજની પેદા કરી શકીએ છીએ. નંબર 6, તામિલનાડુના કન્યાકુમારી નજીક, આ કન્યાકુમારી એટલે ભારતનું સૌથી છેલ્લું દરિયા કિનારાનું સૌથી છેલ્લું, જ્યાં પેલા સ્વામી વિવેકાનંદ પેલા દરિયામાં અંદર પડ્યા ને વચ્ચે પથ્થરમાં જઈને બેઠા શિલા પર, અને ત્યાં આગળ એમને જ્ઞાન થયું અને ત્યાં વિવેકાનંદ રોક મેમોરિયલ એની સ્થાપના થઈ દરિયાની વચ્ચે, બરાબર. તો એ કન્યાકુમારી, અને કન્યાકુમારીની નજીકમાં ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ એ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને તે આ ફાર્મ રોજની 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. 380 મેગાવોટ એટલું કન્યાકુમારીનું ફાર્મ. કારણ કે કન્યાકુમારી દક્ષિણ દિશામાં આવેલું છે અને એની બધી બાજુ સમુદ્ર છે. અને કન્યાકુમારીમાં આપણા 3 દરિયા ભેગા થાય છે. એટલે દરિયા, નદીનો ત્રિવેણી સંગમ તો આપણે સાંભળ્યો હશે, પણ દરિયાનો ત્રિવેણી સંગમ એ કન્યાકુમારીમાં થાય છે. અને ત્યાં 3 પ્રકારની માટી એ ત્યાં આગળ ભેગી થાય છે, બરાબર. તો તમે જ્યારે કન્યાકુમારી જાઓ તો એ 3 દરિયાનું જે સંગમ સ્થાન છે એ સંગમ સ્થાન ઉપર સ્નાન કરવાનું એનું મહત્વ હોય છે, બરાબર. અને ત્યાં આપણે નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીએ છીએ ત્યાં તમે જુઓ તો આ બાજુથી આવતો દરિયો, આ બાજુથી આવતો દરિયો અને આમથી આવતો દરિયો. એટલે આપણા 3 દરિયા કયા કયા? ભારતના 3 દરિયા કયા કયા? ભારતની આજુબાજુમાં 3 દરિયા છે એ કયા કયા?
હિન્દ મહાસાગર, અરબ સાગર, અને બંગાળાની ખાડી. આ બાજુની સાઈડે જે છે ને પેલું ઝૂલતો મિનારો, ત્યાં આગળ બંગાળાની ખાડી છે. અને એ ત્રણ આપણા દરિયા કિનારા છે. એ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ કન્યાકુમારીમાં થાય છે. ત્યાંની માટીનો રંગ પણ જુદો છે અને એ ત્રણેય દરિયામાંથી મળતી દરિયાઈ સંપત્તિ જે છે એ પણ અલગ અલગ કલરની છે. બરાબર. કદાચ મને ખબર નથી તમારી બેચમાંથી આવું કંઈ આપ્યું છે કે નહીં. પેલો મોટી કોડી એની પર લખેલું હોય કે બેસ્ટ વિશિસ અથવા હેવ અ ગ્રેટ ડે, એવું કોઈ ગિફ્ટ વાળું કિચન તમારી બેચમાં કોઈને આપ્યું છે કે નહીં મને બહુ આઈડિયા નથી. બરાબર. તો એ બધું અમે ત્યાં કન્યાકુમારીથી લાવ્યા હતા. તો આ કન્યાકુમારીની વાત. અને કન્યાકુમારીમાં સૌથી મોટું વિન્ડ ફાર્મ છે અને ભારતમાં 45,000 મેગાવોટ એક દિવસમાં વિદ્યુત પવન ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. બરાબર. હવે આ પવન ઉર્જા જે છે એ પવન ઉર્જા ટાઈમ કેટલો છે? 31. હા. તો પવન ઉર્જાનું એક પાંખિયું ભારતમાં અને ગુજરાતમાં સુઝલોન એનર્જી નામની એક સંસ્થા છે, કંપની છે. એ સુઝલોન એનર્જી આ પવનચક્કી બનાવવાનું કામ કરે છે. અને પવનચક્કી આખી નહીં, પવનચક્કીના ખાલી પાંખિયા બનાવવાનું કામ કરે છે. એનું એક પાંખિયું એ પંડ્યાપોળના દરવાજાથી થઈ અને નારાયણ સોસાયટી સુધીનું લાંબુ પાંખિયું હોય છે. બસ ખાલી એટલું જ હોય છે. અહીંથી લઈને એટલું લાંબુ એક પાંખિયું હોય છે. એવા 3 પાંખિયા જરૂર પડે. બરાબર. અને એ પાંખિયું મોટું કેટલું હોય છે? તો ભાઈ સામેનું જે આખું મકાન છે ને, આ નીચે જમીનમાંથી સામેનું આખું મકાન, પેલું પતરાવાળું જે મકાન છે ને, એ મકાન નીચેથી ઉપર કેટલું છે? એ પાંખિયાનો જે પરિઘ હોય ને, જે ફિટ કરવાનો, બોલ્ટ લગાવવાનો, એ પરિઘ એટલો મોટો હોય અને લાંબુ એટલું હોય. બરાબર. એવું એક પાંખિયું હોય છે. એવા 3 પાંખિયાની જરૂર પડે. એક પાંખિયું એટલું સસ્તું હોય છે, 7.5 કરોડનું એક પાંખિયું હોય છે. ખાલી 7.5 કરોડ. તો તમારે 3 પાંખિયા જ લેવા છે. આપણે તો બહુ વધારે જોઈતા નથી, આપણે 3 જ પાંખિયા જોઈએ છે. બરાબર. તો 7 તરી 21 અને બીજું 1.5, 22.5 કરોડ ખાલી પાંખિયામાં જ નાખી દેવાના. પંખાના પાંખિયામાં 22.5 કરોડ રૂપિયા તમે નાખી દીધા. હવે પાંખિયા સતત ચાલે એના માટે એટલું મોટું જનરેટર, બેટરી જોઈએ. કેટલી મોટી બેટરી જોઈએ ભાઈ? હે? આપણા રૂમ જેટલી મોટી બેટરી જોઈએ. બરાબર. અને બેટરી પાછી બહુ જ સસ્તી આવે. એ બેટરી બહુ કઈ મોંઘી આવતી નહીં. સિમ્પલ 1.5 કરોડ રૂપિયાની આવે. સિમ્પલ 1.5 કરોડ રૂપિયાની બેટરી આવે. એટલે 22.5 અને 1.5 એટલે 24 કરોડ રૂપિયા થયા. પછી જે પેલો થાંભલો હોય છે ને, થાંભલો, એ થાંભલો કેટલો મોટો હોય ને કેટલો પહોળો હોય ખબર? આપણો આ રૂમ છે ને એટલો એનો ઘેરાવો હોય. બરાબર. અને ઘેરાવો પાછો ઉપર ચડતા ચડતા શંકુ આકારનો થતો જાય, નાનો 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 થતો જાય. બરાબર. એટલો રૂમ બનાવવાનો. અને એ રૂમ પાછો મેટલનો. અને એ મેટલને નીચે, એટલે થાંભલો જે છે ને એ બી બહુ સસ્તો હોય છે. પાંખિયા કરતાં પણ બહુ જ સસ્તો હોય. ખાલી 10 કરોડનો હોય. બરાબર. 34 કરોડ રૂપિયા થાંભલો, પાંખિયા ને બેટરી, આટલું થયું. વાયરિંગ ક્યાં ગયું? આઉટલેટ માટેની પાઇપો કઈ ગઈ? બરાબર. એને સંગ્રહ કરવા માટે, આ મેગાવોટ જનરેટ થશે તો એને સંગ્રહ કરવા માટે જનરેટર જોઈશે ને, કંઈક ઇન્વર્ટર જોઈશે. તો ઇન્વર્ટરનો ખર્ચો, એ ઇન્વર્ટર એ આવા 2 રૂમ જેટલા જ હોય છે. એમાં બધું ભેગું કરવાનું. હા. અને તો જ બહાર બીજાને વાયર સાથે આપી શકીશું, નહીં તો ના આપી શકાય. એટલે એક પવનચક્કી ઇન્સ્ટોલ કરવાનો, જે અહીંયા કીધું ને કે પ્રારંભિક ખર્ચ એક જ વખત આપણે ખર્ચો કરવાનો છે, વારે ઘડીએ તો કરવાનો નહીં. બરાબર.
પણ એક જ વખત ખર્ચો કરવાનો છે. તમારી પાસે 50 કરોડ રૂપિયા હોય, બરાબર, 50 કરોડ રૂપિયા હોય તો તમે એક પવનચક્કીનો ઉપયોગ કરી શકો. તો 50 કરોડ રૂપિયાનો પહેલો ખર્ચો કરી નાખો, પછી આખી જિંદગીની શાંતિ. ફરી તમારે કોઈ ખર્ચો કરવાનો નહીં હોય તો, બરાબર. મૂર્ખાના સરદારો. અહીંયા એમ કીધું કે પાંખિયા અને ટાવર ખુલ્લામાં હોય છે, હે, વરસમાં વરસાદ પડે, ઉનાળામાં તડકો પડે, હે, દરિયા કિનારો હોય એટલે ગમે ત્યારે પવન, પેલું હવાનું દબાણ સર્જાય એટલે વાવાઝોડું આવે, તોફાનો આવે, બરાબર. તો આ વખતે હવે અહીંનું વાવાઝોડું હોય તોય આપણે આંખો બંધ કરીને આમ કરીને બેસી જઈએ છીએ, બરાબર. તો દરિયાનું વાવાઝોડું કે પવનનું વાવાઝોડું હોય ત્યારે એ વિન્ડ ફાર્મમાં થાંભલાનું ને ટાવરનું શું થતું હશે, બરાબર. અલા સારું લા, હે, પંખા જલ્દી જલ્દી ફરે, જલ્દી જલ્દી વિદ્યુત ઉત્પન્ન થાય, પણ એમાં ટાવર પડી ગયો તો, હે, 50 કરોડનું નુકસાન, બરાબર. તો એની જાળવણી બહુ જ મોંઘી હોય છે, અને એ બધી વસ્તુમાં એને સતત મેન્ટેન કરવાનું, એનું મેન્ટેનન્સ, એને ચોખ્ખું રાખવાનું, કોરું કરવાનું, કાટ ના લાગે, હે, કલર કરવાનો, બરાબર, વાયરિંગ બધું કમ્પ્લીટ કરવાનું, હા, આ બધું ક્યાંય લીકેજ નથી, આ બધું કરવાનું. તો મેન્ટેનન્સ એનો પણ ખર્ચો થાય, બરાબર. એકવાર નાખ્યા પછી પણ વર્ષે દાડે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો જ ખાલી ખર્ચો કરવાનો હોય, બરાબર. તમારી પાસે જો અત્યારે તમારા પપ્પાને પૂછી જવાનું બેંકમાં પૈસા હોય તો, અથવા તમારે ખેતર બેતર એકાદ કાઢી નાખવાનું, કરોડ રૂપિયાનું તો આવી જ જાય, બરાબર. તો તમે આ રીતે કરી શકો. મેન્ટેનન્સનો ખર્ચો તો આવી જ જાય ને. પવનચક્કી તો પછી કરે, હવે બીજું કંઈ કરીશું. તો આટલો આ પવન ઉર્જા ઉત્પન્ન કરવાનો ખર્ચો છે, બરાબર. અને આપણે કહીએ કે સરકાર આપણને આટલું બધું કશું આલતી નથી, તો આ પવનચક્કીઓ પણ તમારા બાપા તઈ પેદા કરવા જાય છે, બરાબર. અને આપણે તો અહીંયા આગળ સ્વિચ પાડી વાપરીએ છીએ. આપણને ખબર નથી કે બધું ઉત્પન્ન કરવા માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે એક ચક્કી બને છે. અને આવું એક ફાર્મ બનાવવું હોય તો કેટલા રૂપિયા જોઈએ, બરાબર. અને એ ફાર્મ પાછું કેવું, 200 વીઘાનું ફાર્મ હોવું જોઈએ. 200 વીઘાનું ખેતર હોય ત્યારે પવનચક્કીનો ફાર્મ થાય, બરાબર. તો કાં એ કચ્છના રણમાં બનાવવું પડે, બરાબર, કાં દરિયા કિનારાના વિસ્તારમાં. આપણે અહીંયા તો બનાવાય નહીં. આપણે તો પેલું લોખંડની ગોળીની ઉપર પતરાના 3 પંખ્યા, હે, પાણી ઉલેચવા કામ લાગે, પૂરતું છે, હે. ખેતરમાં પાણી પાવાનું હોય તો ડંકી આપેલું ચાલુ કરી દીધું, મોટર એક ચાલુ, એટલે પાણી આપણા ખેતરમાં ચાલુ થઈ જાય પવન ઉર્જા દ્વારા, બરાબર. આપણે બોર ચાલુ કરવો પડે નહીં, હે. ભૂગર્ભ જળ એમનું એમ રે, એ પાણી અંદરથી તો ખેંચવાનું, ઇલેક્ટ્રિસિટી ના વપરાય. એટલે ફાયદો શું થાય, ખાલી પેલા લંગરિયા મારવા પડે નહીં. સરકારના જીબીના પેલા વાયર ઉપર આમ લંગરિયા મારો તમે, એ લંગરિયા મારવા પડે નહીં, એટલો ફાયદો થાય, બરાબર. પણ એનો આપણે ત્યાં જે પવનચક્કી આપણે બનાવે છે એ પણ બહુ સસ્તી જ હોય છે, ખાલી 1 લાખ રૂપિયામાં બને છે. બનાવી દેવાય એકવાર, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે બનાવી દેવાય, બરાબર. તો એ રીતે આપણે કામ કરવાનું રહેશે, બરાબર.